ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। નવી હોસ્પિટલના નિર્માણ દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે યોગ્ય આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી। તો આરોગ્ય મંત્રીએ સારવાર સેવાઓ સતત અને અસરકારક રીતે ચાલુ રહે તેની પણ ખાસ તાકીદ કરી હતી। તેમણે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। જીજી હોસ્પિટલ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કેન્દ્ર હોવાનું તેમણે જણાવ્યું હતું। તો ભવિષ્યમાં જામનગરની વધુ આધુનિક અને સુવિધાસભર હોસ્પિટલની ભેટ મળશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। આજે જામનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત માટે હું આવ્યો છું। તમામ ડિપાર્ટમેન્ટો જે વિભાગના વડા છે ડૉક્ટર એમની જોડે અત્યારે મિટિંગ કરવાનો છું। અહીંયા ખૂબ અદ્યતન નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે ને અડધી સિવિલનું ડિમોલિશન કરી નવામાં શિફ્ટ કરવાનું છે। હજી વર્ષ દોઢ વર્ષ કામ શરૂ થશે। ત્યાં સુધીમાં પણ દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, અગવડ ના આવે એ હેતુસર આજની મિટિંગમાં જે પ્રશ્નો હશે એ જોશું અને સોલ્યુશન કરવાનો પ્રયાસ કરશું। કાલે વિદ્યાર્થીઓના વાંચન માટેની યાની કે સુપર સ્પેશિયાલિસ્ટ કરતા વિદ્યાર્થીઓ અને MBBSના જે લાઇબ્રેરીની અંદર એસીની જરૂરિયાત હતી એ પણ સૂચના આપવામાં આવી છે। કેથ લેબ તો 6 મહિનામાં અમે શરૂ કરીશું, પરંતુ ગુજરાતમાં મેં હમણાં સર્જરી ડિપાર્ટમેન્ટમાં રાઉન્ડ માર્યો ત્યારે ગુજરાતની અંદર આંગળીની વેઢે ગણી શકાય એટલી પ્રાઇવેટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં તો જામનગરમાં જ એમના ઓપરેશન થઈ છે। એવી આ જામનગરની હોસ્પિટલમાં ખૂબ સારા સ્ટુડન્ટ્સ અહીંયા ભણી રહ્યા છે, સંસ્કારી છે। કાલે મારે અહીંના સ્ટુડન્ટ સાથે પણ વાર્તાલાપ થયો હતો। આ પ્રસંગે હું તમામ ટીમ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ અને ક્લીન કરવાવાળા, સફાઈ ક્લીન કરનારા પરિવાર બધાને હું અભિનંદન પાઠવું છું। સિવિલ હોસ્પિટલની સ્વચ્છતા અને પોતાનું ગણીને એ સેવા